વિદ્યાર્થીઓ, છેલ્લા લેક્ચરમાં સંકર સંખ્યાનો માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા તેના કેટલાક ગુણધર્મો અને એ ગુણધર્મનો ઉપયોગ કરી શકાય તેવા પ્રકારના કેટલાક ક્વેશ્ચન આપણે ચલાવ્યા છે. એના પછીની થિયરી આગળ વધીએ. સંકર સંખ્યા ધારો કે z ઇક્વલ a પ્લસ ib છે, જેને આપણે સંકર સંખ્યાનું મૂળ સ્વરૂપ કહીએ છીએ. આ સંકર સંખ્યા a પ્લસ ib એને ક્રમયુક્ત જોડ ab સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. એટલે કે સંકર સંખ્યા z ઇક્વલ a પ્લસ ib હોય તો z ઇક્વલ ક્રમયુક્ત જોડ ab થશે. એ ક્રમયુક્ત જોડ ab નો પહેલો ઘટક એ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ અને બીજો ઘટક સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ દર્શાવશે. અને ક્રમયુક્ત જોડના બંને ઘટકો એ વાસ્તવિક સંખ્યા થશે. એટલે કે સંકર સંખ્યાને વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ સ્વરૂપે પણ દર્શાવી શકાય. અને વાસ્તવિક સંખ્યાની ક્રમયુક્ત જોડને સંગત યામ સમતલમાં આપણે અનન્ય બિંદુ મળે છે. તેથી દરેક સંકર સંખ્યાને આપણે યામ સમતલમાં નિરૂપણ કરી શકીએ છીએ. કેમ કે સંકર સંખ્યાનું જે બીજું સ્વરૂપ છે ક્રમયુક્ત જોડ ab અને ક્રમયુક્ત જોડ ab ને સંગત યામ સમતલમાં અનન્ય બિંદુ આપણને મળે. બરોબર? તો આ બિંદુ એ સંકર સંખ્યા z ને સંગત મળતું બિંદુ થશે. ધારો કે ક્રમયુક્ત જોડ ab ને સંગત યામ સમતલ પરનું બિંદુ p મળે છે, તો તેને આપણે સંકેતમાં p ઓફ z વડે દર્શાવીશું. એટલે કે દરેક સંકર સંખ્યાને તમે યામ સમતલમાં નિરૂપણ કરી શકો છો. એનાથી ઊંધું યામ સમતલના દરેક બિંદુને સંગત તમે અનન્ય સંકર સંખ્યા સંગત કરી શકો છો. એટલે કે દરેક સંકર સંખ્યાને સંગત અનન્ય યામ સમતલમાં બિંદુ મળે. ઊંધું યામ સમતલના દરેક બિંદુને સંગત અનન્ય સંકર સંખ્યા આપણને મળે. એટલે કે યામ સમતલના દરેક બિંદુને સંગત આપણે અનન્ય સંકર સંખ્યા મળે છે. એટલે કે દરેક બિંદુ સાથે આપણે કોઈકને કોઈક સંકર સંખ્યા સાંકળી શકીએ છીએ. તેથી યામ સમતલનું બીજું એક નામ બનશે આર્ગન સમતલ. એટલે કે યામ સમતલના દરેક બિંદુ સાથે કોઈકને કોઈક સંકર સંખ્યા આપણે સાંકળી શકીએ છીએ. તેથી આવા યામ સમતલને આપણે આર્ગન સમતલ પણ કહીશું અથવા તો કહેવામાં આવે છે. આર્ગન નામના ગણિતશાસ્ત્રીએ દરેક સંકર સંખ્યાને સંગત યામ સમતલ પર બિંદુ મળે છે. ઊંધું યામ સમતલના દરેક બિંદુને સંગત અનન્ય સંકર સંખ્યા સંગત કરી શકાય છે તેવું કીધું. તેથી તેના નામ ઉપરથી યામ સમતલને આર્ગન સમતલ પણ આપણે કહીએ છીએ. તો ટૂંકમાં અહીંયા p ઓફ z એ સંકર સંખ્યા z ને સંગત મળતું બિંદુ દર્શાવશે. હવે p ને તમે ઉગમ બિંદુ સાથે જોડો તો o થી p સુધીનું અંતર એ સ્ક્વેર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બનશે. એટલે કે તે સંકર સંખ્યાના માનાંક બરાબર થશે. તેથી આપણે કહી શકીએ કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એટલે તે સંકર સંખ્યાને સંગત આર્ગન આકૃતિમાં અથવા આર્ગન સમતલમાં જે બિંદુ મળે તેનું ઉગમ બિંદુથી અંતર. એટલે કે સંકર સંખ્યા z ને સંગત બિંદુ p મળે તો ઉગમ બિંદુથી p બિંદુ સુધીનું અંતર એ સંકર સંખ્યા z નો માનાંક અથવા મોડ દર્શાવશે. બરોબર? તો ટૂંકમાં યામ સમતલના દરેક બિંદુને સંગત આપણે અનન્ય સંકર સંખ્યા સંગત કરી શકીએ છીએ. એટલા માટે યામ સમતલને આપણે આર્ગન સમતલ કહીએ છીએ અથવા આર્ગન સમતલ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા સંકર સંખ્યાના બે સ્વરૂપ લીધા અથવા જોયા. એક સ્વરૂપ a પ્લસ ib અને બીજું સ્વરૂપ ક્રમયુક્ત જોડ ab. આગળ વધીએ. ધારો કે સંકર સંખ્યા z ને સંગત આર્ગન સમતલમાં p બિંદુ મળે છે. તો આ p બિંદુનું x અક્ષમાં પ્રતિબિંબ q થશે.
અને તે q ને સંગત સંકર સંખ્યા આપણને z બાર મળશે. તેથી આપણે કહી શકીએ સંકર સંખ્યા z નું x અક્ષમાં પ્રતિબિંબ z બાર બનશે. એ જ રીતે y અક્ષમાં પ્રતિબિંબ વિચારીએ તો p બિંદુનું y અક્ષમાં પ્રતિબિંબ s મળે છે અને s ને સંગત સંકર સંખ્યા z બાર મળશે. તેથી આપણે કહી શકીએ સંકર સંખ્યા z નું y અક્ષમાં પ્રતિબિંબ z બાર થશે. આવી જ રીતે આ p બિંદુનો ઉગમ બિંદુમાં પ્રતિબિંબ ધારો કે r છે તો r ને સંગત સંકર સંખ્યા આપણે z મળશે. તેથી કહી શકાય સંકર સંખ્યા z નું ઉગમ બિંદુમાં પ્રતિબિંબ z થશે. તો ટૂંકમાં સંકર સંખ્યા z નું x અક્ષમાં પ્રતિબિંબ તો કે z બાર મળશે, y અક્ષમાં પ્રતિબિંબ z બાર મળશે અને ઉગમ બિંદુને સાપેક્ષ પ્રતિબિંબ z મળશે. આ પણ એક યાદ રાખીએ, આગળ આપણે આનો ક્યાંક ક્યાંક ઉપયોગ કરશું. અને બીજું હજી એક, આને તમે યામ સમતલને આર્ગણ સમતલ કહીએ તો x અક્ષને વાસ્તવિક અક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને y અક્ષને કાલ્પનિક અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો કે જે સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ 0 હોય તે સંકર સંખ્યા x અક્ષ ઉપર આપણને મળશે અને જે સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ 0 હોય તે શુદ્ધ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. તેથી x અક્ષને આપણે વાસ્તવિક અક્ષ કહીશું. એ જ રીતે જે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ a બરાબર 0 હોય તે સંકર સંખ્યા શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા થશે અને તે સંકર સંખ્યા આપણે y અક્ષ ઉપર મળશે. તેથી y અક્ષને કાલ્પનિક અક્ષ પણ કહેવામાં આવે છે. એટલે કે આર્ગણ સમતલમાં x અક્ષને વાસ્તવિક અક્ષ અને y અક્ષને કાલ્પનિક અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી એક વસ્તુ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એની વાત કરી દઈએ. ઉગમ બિંદુ O તેને સંગત સંકર સંખ્યા શૂન્ય મળે જે આપણને ખબર છે. ધારો કે P ને સંગત સંકર સંખ્યા Z1 છે, Q ને સંગત સંકર સંખ્યા Z2 છે અને R ને સંગત સંકર સંખ્યા Z1 plus Z2 છે. ખાસ યાદ રાખીએ O બિંદુ એટલે ઉગમ બિંદુ, ઉગમ બિંદુને સંકર સંખ્યા શૂન્ય, P બિંદુને સંગત સંકર સંખ્યા Z1, Q ને સંગત સંકર સંખ્યા Z2 અને R ને સંગત આ બંને સંકર સંખ્યાનો સરવાળો Z1 plus Z2. જો બિંદુ O, P, Q, R એ સમરેખ ના હોય તો આ ચાર બિંદુની મદદથી એક ચતુષ્કોણ બનશે અને એ ચતુષ્કોણનું આપણે નામ આપીએ છીએ ચતુષ્કોણ OPRQ અને આ ચતુષ્કોણ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. અને આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક બાજુની લંબાઈ OP બરાબર Z1 થશે. કેમ કે O બિંદુ ઉગમ બિંદુ અને P ને સંગત સંકર સંખ્યા Z1 તો O થી P બિંદુ સુધીનું અંતર એ સંકર સંખ્યા Z1 નો માનાંક થશે. તેથી OP બરાબર Z1. એ જ રીતે OQ બરાબર PR, કેમ કે OQ અને PR એ સામસામેની બાજુ દર્શાવશે. તેથી OQ બરાબર Z2 થશે અને OR એ કર્ણ દર્શાવશે અને O થી R સુધીનું અંતર એ સંકર સંખ્યા Z1 plus Z2 નો માનાંક થશે. ઉપર પ્રમાણે O થી P બિંદુ સુધીનું અંતર એ આપેલી સંકર સંખ્યાનો માનાંક દર્શાવશે. એટલે કે અહીંયા OP બરાબર Z1, OQ બરાબર Z2 અને OR બરાબર Z1 plus Z2 થાય. હવે અહીંયા આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં એક વિકર્ણ OR બનશે અને પાસેની બે બાજુ OP અને PQ બનશે. બરોબર? એટલે કે આ જે ચતુષ્કોણ બને છે OPRQ એમાં એક બાજુ OP અને બીજી બાજુ PR
એક બાજુ OP અને બીજી બાજુ PR અને તેનો વિકર્ણ OR બનશે. તો આ વિકર્ણ અને બે બાજુની મદદથી એક ત્રિકોણ બને અને એ ત્રિકોણ OPR થશે. અને આપને ખબર છે ત્રિકોણની બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા અધિક હોય. તો આ ત્રિકોણ OPR માં બે બાજુનો સરવાળો OP પ્લસ PR એ ત્રીજી બાજુ OR કરતા અધિક એટલે કે લેસ ધેનની સ્થિતિમાં રહેશે. પરંતુ OR બરાબર માનાંક Z1 પ્લસ Z2 છે, OP બરાબર માનાંક Z1 છે અને PR બરાબર માનાંક Z2 છે. તેથી આપણે સરવાળાની એક અસમતા મળશે. માનાંક Z1 પ્લસ Z2 લેસ ધેન માનાંક Z1 પ્લસ માનાંક Z2 થશે. એટલે કે આપણે ત્રિકોણીય અસમતા મળે છે અથવા માનાંકની સરવાળાની અસમતા મળે છે. તો ટૂંકમાં આ રીતે ચાર બિંદુ આપણે લઈએ અને એ ચારેય બિંદુ સમરેખ નથી તો આપને એક ચતુષ્કોણ મળશે અને તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે અને તે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક બાજુની લંબાઈ OP બરાબર માનાંક Z1, બીજી બાજુની લંબાઈ OQ બરાબર PR બરાબર માનાંક Z2 અને OR વિકર્ણની લંબાઈ માનાંક Z1 પ્લસ Z2 થશે. તેથી ત્રિકોણની અસમતા પ્રમાણે અથવા ત્રિકોણના નિયમ પ્રમાણે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા અધિક એટલે આપણે આવું કંઈક મળશે. હવે જો બિંદુ OPQR એ એક જ રેખા ઉપર હોય તો આપને સમાંતર બાજુ ચતુષ્કોણ ના મળે અને તે સ્થિતિમાં માનાંક Z1 પ્લસ Z2 અને માનાંક Z1 પ્લસ Z2 બંને સરખા થશે એટલે કે અહીંયા બરાબર આવશે. હવે કોઈ પણ સ્થિતિ ભેગી કરી દો એટલે કે બંને સ્થિતિ તો આપને લેસ ધેન એની સાથે ઇક્વલ ટુ મળશે. એટલે કે માનાંક Z1 પ્લસ Z2 લેસ ધેન ઇક્વલ ટુ માનાંક Z1 પ્લસ માનાંક Z2 મળશે. એટલે કે સરવાળા માટેની અસમતાનો નિયમ આપણને મળશે. તો આનો અર્થ એ થાય સંકર સંખ્યાઓના માનાંકના સરવાળાની અસમતા જેને આપણે ત્રિકોણીય અસમતા કહીએ છીએ તે સમાંતર બાજુ ચતુષ્કોણ સાથે સંકળાયેલું છે. એટલે કે ભૌમિતિક રીતે આ અસમતા આપણે આ રીતે નિશ્ચિત કરી શકીએ છીએ. એના પછીની કેટલીક વાત જોઈએ. ધારો કે સંકર સંખ્યા Z1 ને સંગત બિંદુ P છે, સંકર સંખ્યા Z2 ને સંગત બિંદુ Q છે, તો P થી Q સુધીનું અંતર એ માનાંક Z1 માઇનસ Z2 થશે. અંતર સૂત્રની મદદથી પણ આપણે આ મેળવી શકીએ. કેવી રીતે? ધારો કે સંકર સંખ્યા Z1 બરાબર ક્રમયુક્ત જોડ x1 y1 છે, સંકર સંખ્યા Z2 બરાબર ક્રમયુક્ત જોડ x2 y2 છે. તો આ બંને સંકર સંખ્યાને સંગત આપણે બિંદુ P અને Q મળે છે. તેથી P થી Q સુધીનું અંતર સૂત્ર પ્રમાણે સ્ક્વેર રૂટ ની અંદર x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર થશે. અને આ કોના બરાબર થાય? તો કે માનાંક Z1 માઇનસ Z2 બરાબર થાય. કેમ કે Z1 માઇનસ Z2 એટલે ક્રમયુક્ત જોડ x1 માઇનસ x2 કોમા y1 માઇનસ y2 અને તેનો માનાંક એટલે સ્ક્વેર રૂટ x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર થશે. તો યાદ રાખીએ એક સંકર સંખ્યાને સંગત બિંદુ P અને બીજી સંકર સંખ્યાને સંગત બિંદુ Q હોય તો તેમની વચ્ચેનું અંતર માનાંક Z1 માઇનસ Z2 બરાબર થાય. એ જ રીતે બીજી એક વસ્તુ, આ Z એ કોઈ પણ સંકર સંખ્યા છે એટલે કે એવરી Z belongs to C છે. તો આ સંકર સંખ્યા Z એ આર્ગન સમતલમાં ક્યાં હશે? તો કે જે વર્તુળનું કેન્દ્ર 0 0 હોય અને ત્રિજ્યા માનાંક Z હોય તે વર્તુળ ઉપર હશે. તેથી આપણે કહી શકાય કે એવરી Z belongs to C એ કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા માનાંક Z હોય તેવા વર્તુળ ઉપર હંમેશા હોય. ત્રીજો એક ગુણધર્મ માનાંક Z માઇનસ Z1 ઇઝ ઇક્વલ ટુ R હોય,
માનાંક Z1 માઇનસ Z1 ઇક્વલ R એ વર્તુળ દર્શાવશે અને તે વર્તુળનું કેન્દ્ર Z1 અને ત્રિજ્યા R થશે. કેવી રીતે? તો કે ધારો કે સંકર સંખ્યા Z એ ચલ સંકર સંખ્યા સ્વરૂપે છે. તો ધારો કે સંકર સંખ્યા Z બરાબર XY અને સંકર સંખ્યા Z1 એ નિશ્ચિત સંકર સંખ્યા છે. ધારો કે Z1 બરાબર ક્રમયુક્ત જોડ HK છે. તો આપને ડાબી બાજુ Z માઇનસ Z1 શું મળશે? તો કે ક્રમયુક્ત જોડ X માઇનસ H કોમા Y માઇનસ K થશે. હવે આનો માનાંક તો શું બનશે? તો કે સ્ક્વેર રૂટ X માઇનસ H નો સ્ક્વેર પ્લસ Y માઇનસ K નો સ્ક્વેર થશે. અને જમણી બાજુ R, બંને બાજુથી રૂટ કાઢી નાખો, સોરી બંને બાજુ વર્ગ કરો તો ડાબી બાજુ x માઇનસ h નો સ્ક્વેર પ્લસ y માઇનસ k નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર થશે. અને તે વર્તુળ દર્શાવે છે એ આપણને ખબર છે. અને આ વર્તુળનું કેન્દ્ર HK થશે એટલે કે ક્રમયુક્ત જોડ HK અને આ વર્તુળની ત્રિજ્યા r થશે. તેથી માનાંક Z માઇનસ Z1 r એ વર્તુળ દર્શાવે છે અને તે વર્તુળનું કેન્દ્ર Z1 છે. એટલે કે Z1 ને સંગત જે બિંદુ મળે તે કેન્દ્ર થશે અને આ વર્તુળની ત્રિજ્યા r થશે. તો આપણે આનો પણ ઉપયોગ કરશું. એટલે કે આવા પ્રકારના ગુણધર્મનો આપણે આગળ પ્રશ્નોમાં ઉપયોગ કરશું. ત્યાર પછીની વાત, સંકર સંખ્યાનું એક ત્રીજું સ્વરૂપ જેને આપણે ધ્રુવીય સ્વરૂપ એટલે કે પોલર ફોર્મ, એનું બીજું એક નામ છે ત્રિકોણમિતીય સ્વરૂપ એટલે કે ટ્રિગોનોમેટ્રિકલ ફોર્મ. તો સંકર સંખ્યાનું જે ત્રીજું સ્વરૂપ છે તેની ચર્ચા કરીએ. સંકર સંખ્યા Z ને સંગત ધારો કે બિંદુ P ઓફ Z છે. આકૃતિમાંથી અહીં પૂછે. અહીંયા ઉગમ બિંદુને P બિંદુ સાથે જોડીએ. ફરીથી બોલું, સંકર સંખ્યા Z ને સંગત બિંદુ P છે. P બિંદુને ઉગમ બિંદુ સાથે જોડીએ તો O થી P બિંદુ સુધીનું અંતર એ જે તે સંકર સંખ્યાનો માનાંક દર્શાવશે. તેથી OP બરાબર માનાંક Z બરાબર ધારો કે R. તો O થી P બિંદુ સુધીનું અંતર ધારો કે R છે અને તે R એ સંકર સંખ્યાના માનાંક બરાબર થશે. હવે અહીંયા P બિંદુના યામ ક્રમયુક્ત જોડ AB છે. તેથી O થી M સુધીનું અંતર A બનશે. P થી M સુધીનું અંતર એ B થશે. ફરીથી બોલો, સંકર સંખ્યા Z ઇક્વલ A પ્લસ IB. તેથી સંકર સંખ્યા Z ઇક્વલ ક્રમયુક્ત જોડ AB. તેથી P ઓફ Z ના યામ ક્રમયુક્ત જોડ AB થશે. P બિંદુમાંથી x અક્ષ ઉપરનો લંબપાત ધારો કે m છે. તો અહીંયા OM બરાબર A થશે અને PM બરાબર B થશે. ધારો કે રેખાખંડ OP નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા છે. ફરીથી બોલું, ધારો કે રેખાખંડ OP નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા છે. તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બનશે અને આ ખૂણાને સાપેક્ષે સામેની બાજુ પાસેની બાજુ કર્ણ થશે. તેથી cos થીટા ઇક્વલ a ના છેદમાં r અને sin થીટા ઇક્વલ b ના છેદમાં r થશે. cos થીટા ઇક્વલ a ના છેદમાં r. તેથી a બરાબર r cos થીટા આપણને મળશે અને sin થીટા ઇક્વલ b upon r. તેથી આપણે b ઇક્વલ r sin થીટા મળશે. એટલે કે આકૃતિની મદદથી આપણે a ની અને b ની કિંમત મળશે. a ની કિંમત r cos થીટા, b ની કિંમત r sin થીટા આપણને મળશે. અને તેથી સંકર સંખ્યા Z બરાબર A પ્લસ IB. એમાં a અને b ની કિંમત મૂકી દો તો આપણે Z ઇક્વલ r ના બ્રેકેટમાં cos થીટા પ્લસ I sin થીટા મળશે. અને તે સંકર સંખ્યાનું ત્રીજું સ્વરૂપ દર્શાવશે જેને આપણે ધ્રુવીય અથવા ત્રિકોણમિતીય સ્વરૂપ કહીશું. તો સંકર સંખ્યાના ત્રણ સ્વરૂપ તૈયાર થયા.
એક મૂળભૂત એટલે કે પાયાનું સ્વરૂપ z = a + ib, ક્રમયુક્ત જોડ ab નું સ્વરૂપ અને z = r બ્રેકેટમાં cos θ + i sin θ. આ જે ત્રીજું સ્વરૂપ છે એને સંકર સંખ્યાનું આપણે ધ્રુવીય સ્વરૂપ એટલે કે પોલર ફોર્મ કહીશું. આ જે ધ્રુવીય સ્વરૂપ છે એમાં સ્મોલ r એ આપેલી સંકર સંખ્યાનો માનાંક મોડ દર્શાવશે, એટલે કે ઉગમ બિંદુથી p બિંદુ સુધીનું અંતર દર્શાવશે. અને આ cos θ sin θ માં જે θ છે એ OP રેખાખંડનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થશે અને એ થીટાને આપણે સંકર સંખ્યાનો કોણાંક કહીશું. જો થીટાની કિંમત વિવૃત સવૃત -π ના અંતરાલમાં હોય, એટલે કે -π <θ < π હોય, તો આ થીટાને આપેલી સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક કહીશું. કોણાંકને અંગ્રેજીમાં આર્ગ્યુમેન્ટ કહેવામાં આવે છે. જો થીટાની કિંમત આ વિવૃત સવૃત અંતરાલમાં હોય તો એ થીટાને આપેલી સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક કહીશું અને તેને સંકેતમાં આર્ગ્યુમેન્ટ ઓફ z વડે દર્શાવીશું. તેથી આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર થીટા થશે. કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા ન આપી હોય ત્યારે આર્ગ્યુમેન્ટ ઓફ z ની જે કિંમત આપી હોય એને આપણે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક તરીકે ઓળખીશું અથવા તો લઈશું અથવા કહીશું. તો આ રીતે સંકર સંખ્યાનું આપણે ત્રીજું સ્વરૂપ મળે છે. હજી એકવાર બોલી જાઓ, r એ આપેલા સંકર સંખ્યાનો માનાંક દર્શાવે, cos θ sin θ માં જે થીટા છે તે આપેલી સંકર સંખ્યાનો કોણાંક દર્શાવે. કોણાંકને અંગ્રેજીમાં આર્ગ્યુમેન્ટ કહે છે અને એ કોણાંકની કિંમત વિવૃત સવૃત અંતરાલ -π નો સભ્ય હોય, ઘટક હોય, મેમ્બર હોય તો એ થીટાને આપણે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક કહીશું, જેને સંકેતમાં આર્ગ્યુમેન્ટ ઓફ z વડે દર્શાવીશું. તો અહીંયા આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર થીટા થશે. હવે જો આપેલી સંકર સંખ્યા x અક્ષ ઉપર હોય, એટલે કે x અક્ષની ધન દિશા ઉપર, તો તે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક 0 થશે. x અક્ષની ઋણ દિશાએ હશે તો θ = π થશે. y અક્ષની ધન દિશાએ હશે તો θ = π/2 થશે અને ઋણ દિશાએ હશે તો θ = -π/2 થશે. જે અહીંયા આપણે આપ્યું છે આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ x + i0, એટલે કે આપેલી સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ 0 હોય તો તે સંકર સંખ્યા x અક્ષ ઉપર આવશે અને એમાં જો x > 0 હોય તો આપેલી સંકર સંખ્યા x અક્ષની ધન દિશા ઉપર આવશે અને તેથી θ બરાબર 0 થશે. x ઋણ હશે તો આપેલી સંકર સંખ્યા x અક્ષની ઋણ દિશાએ આવશે અને તેથી મુખ્ય કોણાંક θ = π મળશે. એ જ રીતે આર્ગ્યુમેન્ટ ઓફ z = આર્ગ્યુમેન્ટ ઓફ 0 + iy, એટલે કે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ 0 હોય તો તે સંકર સંખ્યા y અક્ષ ઉપર રહેશે. જો y > 0 તો આપેલી સંકર સંખ્યા y અક્ષની ધન દિશા ઉપર એટલે કે ઉપર રહેશે અને તેનો આર્ગ્યુમેન્ટ મુખ્ય કોણાંક θ = π/2 થશે. અને y ઋણ હશે તો સંકર સંખ્યા y અક્ષની નીચે આવશે અને તેનો મુખ્ય કોણાંક -π/2 થશે. ટૂંકમાં કોઈ સ્પષ્ટતા ન હોય ત્યારે આર્ગ્યુમેન્ટ ઓફ z એ જે તે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક દર્શાવશે. હવે જો સંકર સંખ્યા z બરાબર 0 હોય તો તેનો કોણાંક વ્યાખ્યાયિત નથી, પરંતુ તેનો માનાંક મળશે અને તે 0 થશે. એના પછીની વાત કોણાંકના કેટલાક ગુણધર્મો આપ્યા છે. એમાંના એક ગુણધર્મ બે સંકર સંખ્યા z1 અને z2 ના ગુણાકારનો મુખ્ય કોણાંક એ સંકર સંખ્યા z1 નો મુખ્ય કોણાંક અને z2 ના મુખ્ય કોણાંકના સરવાળા બરાબર છે. એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ z1 * z2 બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ z1 પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ z2 થશે. કેમ થાય એકની હું વાત કરી દઉં.
ધારો કે સંકર સંખ્યા Z1 બરાબર R1 બ્રેકેટમાં cos θ1 પ્લસ I sin θ1 અને સંકર સંખ્યા Z2 બરાબર R2 બ્રેકેટમાં cos θ2 પ્લસ I sin θ2 આપણે ધારી લઈએ અને Z1 નો Z2 સાથે ગુણાકાર કરીએ અને એમાં ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કરીએ ફોર્મ્યુલાનો તો આપણે Z1 into Z2 બરાબર આવું કંઈક મળશે R1 into R2 બ્રેકેટમાં cos θ1 plus θ2 plus I sin θ1 plus θ2 એટલે કે cos અને sin ના પ્રદેશ ઘટકમાં θ1 plus θ2 આવશે તેથી કહી શકાય Z1 into Z2 નો આર્ગ્યુમેન્ટ એ θ1 plus θ2 થશે પરંતુ θ1 એટલે શું તો કે Z1 નો આર્ગ્યુમેન્ટ અને θ2 એટલે શું તો કે Z2 નો આર્ગ્યુમેન્ટ તેથી Z1 અને Z2 ના આર્ગ્યુમેન્ટનો સરવાળો એ Z1 into Z2 ના આર્ગ્યુમેન્ટ બરાબર થશે યાદ રાખીએ ગુણધર્મ એ જ રીતે Z1 અને Z2 નો ભાગાકાર કરીએ તો Z1 છેદમાં Z2 નો આર્ગ્યુમેન્ટ એ Z1 અને Z2 ના આર્ગ્યુમેન્ટની બાદબાકી બરાબર થશે ઉપરની જેમ ત્રિકોણમિતિના નિયમનો ઉપયોગ કરી શકાય અંશમાં આવશે R1 બ્રેકેટમાં cos θ1 plus I sin θ1 છેદમાં આવશે R2 બ્રેકેટમાં cos θ2 plus I sin θ2 છેદમાં જે I વાળું પદ છે એટલે કે cos θ2 plus I sin θ2 એના અનુબંધ વડે અંશ અને છેદને ગુણો એટલે છેદમાં 1 આવશે અંશમાં તમે ગુણાકારનું વિસ્તરણ કરો ત્રિકોણમિતિના નિયમનો ઉપયોગ કરો તો આપણે આવું કંઈક મળશે Z1 છેદમાં Z2 ની કિંમત એ R1 છેદમાં R2 બ્રેકેટમાં cos θ1 minus θ2 plus I sin θ1 minus θ2 મળશે એટલે કે cos અને sin નો પ્રદેશ ઘટક θ1 minus θ2 થશે તેથી આ Z1 છેદમાં Z2 નો આર્ગ્યુમેન્ટ મુખ્ય કોણાંક θ1 minus θ2 થશે અને θ1 એટલે શું તો કે Z1 નો આર્ગ્યુમેન્ટ અને θ2 એટલે શું તો કે Z2 નો આર્ગ્યુમેન્ટ એટલે કે ભાગાકાર હશે ત્યારે બાદબાકી થશે ગુણાકાર હશે ત્યારે સરવાળો આ જ રીતે બાકીના બે આપણે મળે ત્રિકોણમિતિના ગુણધર્મનો ઉપયોગ કરશો એટલે મળી જશે તો Z બાર નો આર્ગ્યુમેન્ટ બરાબર શું થાય તો કે Z ના આર્ગ્યુમેન્ટની વિરોધી સંખ્યા એટલે કે જ્યારે 12 હોય ત્યારે માઈનસ નિશાની સહગુણક તરીકે રહેશે આ જ રીતે Z n નો આર્ગ્યુમેન્ટ એ કોના બરાબર થાય તો કે Z ના આર્ગ્યુમેન્ટને n વડે ગુણો તેના બરાબર થશે જ્યાં n belongs to q થશે તો કોણાંકના આ ચાર મહત્વના ગુણધર્મો છે ગુણાકાર ભાગાકાર બાર અને Z n એના આર્ગ્યુમેન્ટ એનો ઉપયોગ કરવો હોય તો આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરશું યાદ રાખીએ ગુણાકાર તો સામે સરવાળો થશે ભાગાકાર તો સામે બાદબાકી થશે બાર હશે તો જમણી બાજુ માઈનસ નિશાની સહગુણક તરીકે રહેશે અને Z n હશે તો n એ આર્ગ્યુમેન્ટ ઓફ Z ના ગુણક તરીકે રહેશે તમે જોવો તો આ લોગેરિધમના ગુણધર્મ જેવું દેખાય છે એટલે કે લોગેરિધમના જે ચાર ગુણધર્મો છે એના જેવા જ આ ગુણધર્મો દેખાય છે એટલે આપણે સરળતાથી યાદ પણ રહેશે તો આ લેક્ચરમાં આપણે આ શીખા સંકર સંખ્યાનું બીજું સ્વરૂપ ક્રમયુક્ત જોડ AB તેથી સંકર સંખ્યાની યામ સમતલમાં આપણે નિરૂપણ કરી શકીએ છીએ અને આવા પ્રકારના યામ સમતલને આપણે આર્ગણ સમતલ કહીએ છીએ આર્ગણ સમતલ જ્યારે તમે કહો છો ત્યારે x અક્ષ એ વાસ્તવિક અક્ષ અને y અક્ષ એ કાલ્પનિક અક્ષ થશે શા માટે થાય એ આપણે ચર્ચા કરી ગયા છીએ એવી જ રીતે સંકર સંખ્યા z નું x અક્ષમાં પ્રતિબિંબ એટલે કે વાસ્તવિક અક્ષમાં પ્રતિબિંબ કાલ્પનિક અક્ષમાં પ્રતિબિંબ અને ઉગમ બિંદુમાં પ્રતિબિંબ શું થાય એ પણ આપણે ચર્ચા કરી છે સંકર સંખ્યા z નું વાસ્તવિક અક્ષમાં પ્રતિબિંબ z બાર બને કાલ્પનિક અક્ષમાં પ્રતિબિંબ -z બાર અને ઉગમ બિંદુ સાપેક્ષ પ્રતિબિંબ -z થશે
એવી જ રીતે તમે 4 બિંદુ લ્યો આપણે કીધું એ પ્રમાણે, અને એ બિંદુ સમરેખ ના હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણનું નિર્માણ કરશે, અને એના ઉપરથી આપણે માનાંકની સરવાળાની અસમતા મળશે. બિંદુઓ ઉગમ બિંદુ સાથે સમરેખ હશે તો આપણે બરાબર મળશે. આ બંને સ્થિતિને ભેગી કરો એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે કે આપણે માનાંકની સરવાળાની અસમતા મળશે, જેને આપણે ત્રિકોણીય અસમતા કહીએ છીએ. તો ટૂંકમાં ત્રિકોણીય અસમતાનું ભૌમિતિક સ્વરૂપ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ. અને પછી 3 વધારાના સૂત્ર. બે બિંદુ વચ્ચેનું અંતર એટલે માનાંક Z1 - Z2. કોઈ પણ સંકર સંખ્યા એ કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા માનાંક Z હોય તે વર્તુળ ઉપર છે. અને માનાંક Z - Z1 R એક વર્તુળ દર્શાવશે, અને એમાં Z1 એ વર્તુળનું કેન્દ્ર દર્શાવશે, R એ વર્તુળની ત્રિજ્યા દર્શાવશે, અને Z એ ચલ સંકર સંખ્યા દર્શાવશે, અને તે વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ થશે. અને સંકર સંખ્યાનું ત્રીજું સ્વરૂપ ધ્રુવીય પોલર સ્વરૂપ, એટલે કે સંકર સંખ્યાને આ સ્વરૂપે પણ દર્શાવી શકાય. તેથી Z R બ્રેકેટમાં cos θ plus I sin θ થશે. સંકર સંખ્યાનું મૂળ સ્વરૂપ a plus ib, બીજું સ્વરૂપ ક્રમયુક્ત જોડ ab, ત્રીજું સ્વરૂપ r બ્રેકેટ cos θ plus I sin θ. એમાં r એ સંકર સંખ્યાનો માનાંક થશે અને θ એ સંકર સંખ્યાનો કોણાંક બનશે. જો થીટાની કિંમત વિવૃત સવૃત અંતરાલ -π plus π નો ઘટક હોય તો તે થીટા એ સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક દર્શાવશે, જેને આપણે સંકેતમાં આર્ગ્યુમેન્ટ ઓફ z વડે દર્શાવીશું. તેથી આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર થીટા થશે. અને તે કોણાંકના કેટલાક ગુણધર્મો, એટલે કે મુખ્ય કોણાંકના કેટલાક ગુણધર્મો, ગુણાકાર, ભાગાકાર, અનુબદ્ધ સંકર સંખ્યા અને સંકર સંખ્યા n, એ બધાના કોણાંકના ગુણધર્મો 4. તો આ લેક્ચરમાં આપણે આટલું શીખ્યા છીએ. હવે આને લગતા કેટલાક પ્રશ્નો કરીશું આના પછીના લેક્ચરમાં. અસ્તુ.